ક્રિએટિવ મોડલ્સમાં આ છે સૌથી મોટું મોડલ કે જેની અંદર ઘણી બધી માહિતીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ રીતે નીચે બેરિંગ ફિટ કરવામાં આવ્યું છે એટલે મોડલ્સ આખું ગોળ ગોળ ફરશે. ફરી મોડલ્સની એક બાજુ આપણું સૂર્યમંડળને ક્રિએટિવ મોડલ્સના રૂપમાં અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, ત્યારબાદ પૃથ્વીની ગતિ, ચંદ્રની ગતિ, વિવિધ ગ્રહોની ગતિ, જેને અહીંયા ખૂબ જ સરસ રીતે આપણે જોઈ શકીએ છીએ. પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે, ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને એ રીતે પૃથ્વી અને ચંદ્રની જે પરિભ્રમણની ક્રિયાઓ છે એના કારણે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણની ક્રિયાઓ કેવી રીતે થાય છે એ પ્રેક્ટિકલ અહીંયા સમજાવી શકાય છે. અહીંયા ચંદ્ર વચ્ચે આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. ત્યારબાદ મોડલ્સની બીજી બાજુ દુનિયાના ખંડો. પાંચ ખંડોની ઉપર માનવ વસ્તી છે, જીવંત છે, જ્યારે એક ખંડ નિર્જન ખંડ છે. એટલે 6 ખંડ તરીકે આપણે વિદ્યાર્થીને સમજાવી શકીએ. પૃથ્વી પરના મહાસાગરો. ત્યારબાદ અહીંયા પૃથ્વી પરના વૃત્તો. વૃત્તોને સમજવા માટે આપણને પૃથ્વીના ગોળાની જરૂર પડે.